નમસ્તે, મારું નામ છે મીરા વૈષ્ણવ. મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન 2023-24 જૂનાગઢ જિલ્લાનું મારું નામ કાપડિયા પ્રીત મિલનભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારું સ્કૂલનું નામ બગડુપા સેન્ટર શાળા છે. આ બધી શ્રીયન વાનગીઓ છે અને આ એમાંથી બનતી વાનગીઓ છે. આ બાજરીના પીઝા છે, આ બાજરીના અપ્પમ છે, આ જુવારનો હાંડવો છે, પછી આ જુવારના મમરા છે, આ પછી સાંબાના ઢોકળા છે, આ સાંબાના ઢોસા છે. આજના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં આપણે એવો જ વિભાગ 4નો પ્રોજેક્ટ છે એ આપણે જોઈશું કે બાળ વૈજ્ઞાનિકોએ શું બનાવેલું છે અને એની ખાસિયત શું છે. બેટા, તમારું નામ શું છે? મારું નામ છે પરમાર રિદ્ધિ મુકેશભાઈ. હું ધોરણ 8 કતકપરા પ્રાથમિક શાળામાંથી આવ્યા છીએ. મારી કૃતિનું નામ છે રડવોસર. અમે વિભાગ 4માં છીએ. મારું નામ છે વડેચાર્ય રાજેશભાઈ. ધોરણ 7. અમે કતકપરા પ્રાથમિક શાળામાંથી આવીએ છીએ. હમણાં આપણે જૂનાગઢ શહેરમાં આવેલા પૂરનું રૌદ્ર સ્વરૂપ જોયું, જ્યાં ખૂબ તારાજી સર્જી, જેમાં માણસો, ભેંસો, ગાડીઓ, મકાનો તાના જોયા. આપણે ઘણા વિડીયો જોયા હશે જેમાં જમીન ધસી પડતા મકાનો નીચે માણસો દબાઈ જાય અને મરણ ચીસો સંભળાય છે. તો કેદારનાથમાં આવેલ પૂર કોણ ભૂલી શકે? જાપાન દેશમાં તવા પૂર વારંવાર આવે છે, તો એને આનું સોલ્યુશન ખૂબ સારી રીતે કાઢ્યું છે. આનું સ્ટોરેજ વ્યવસ્થા બહુ મોટી છે. આનું સ્ટોરેજ રોડની નીચેથી કરવામાં આવ્યું છે. ચાપા અને રોડની નીચે બહુ મોટી સ્ટોરેજ બનાવી છે. તેના લીધે રોડ સાફ રહે, વૃક્ષને પાણી મળે, બરફ પડે તેને પીઘલાવી દે, સાઈડમાં જામ ના થાય. સાઈડમાં હાઇલાઇટર પટ્ટી લગાવવામાં આવે છે અને આનું રોડ ચાપાની રોડ વસર બને છે. થેન્ક યુ. આજે આપણે બીજા એક એવા બાળ વૈજ્ઞાનિકો છે એમનો પ્રોજેક્ટ જોઈશું કે એમની શું ખાસિયત છે. બેટા, તમારું નામ શું છે અને તમે પ્રોજેક્ટ કયા વિભાગમાં શું બનાવેલું છે જણાવશો? મારું નામ સીડા મુસ્કાન છે. હું ધોરણ 7માં ભણું છું. અમે ગાદોઈ પ્રાથમિક શાળાથી આવ્યા છે. અમારા પ્રોજેક્ટનું નામ છે સ્માર્ટ બ્રિજ. અમારો વિભાગ છે 4થો. મારું નામ છે કટારિયા વિદિતાબેન સુરેશભાઈ. હું ધોરણ 7માં ભણું છું. હું શ્રી ગાદોઈ પ્રાથમિક શાળામાંથી આવું છું. અમારા પ્રોજેક્ટનું નામ છે સ્માર્ટ બ્રિજ. અમે વિભાગ 4માં છીએ. આ જ્યારે મોટી સ્ટીમરને પુલ નીચેથી પસાર થવું હોય ત્યારે આપણે આ સ્માર્ટ બ્રિજનો ઉપયોગ કરી શકીએ. મોટી સ્ટીમરને પુલ નીચેથી પસાર થવામાં મુશ્કેલી પડે છે, ત્યારે આપણે આ સ્માર્ટ બ્રિજનો ઉપયોગ કરીએ છીએ તો આ શીપ છે ને પુલ નીચેથી સરળતાથી પસાર થઈ શકે છે. સૌ પ્રથમ અમે લાકડાના 4 સ્તંભ બનાવ્યા. લાકડાના સ્તંભમાં ચાપડાની મદદથી વેલ્ડિંગ રોડ નાખવામાં આવ્યો કે જે ઉપર નીચે થઈ શકે. બંને બાજુ રોડ પર હૂક લગાડી તેમાં મજબૂત દોરા બાંધવામાં આવ્યા અને તેનું જોડાણ વેલ્ડિંગ રોડ સાથે કરવામાં આવ્યું. 30 RPMની ગેર મોટરને આ ધરી સાથે જોડવામાં આવી. પંપના ચાર્જર વડે મોટરનું જોડાણ કરતાં મોટર ધીરેથી ફરે છે. મોટર ફરતા રોડ પરના જોડાયેલ દોરા ધરી સાથે વીંટળાય છે અને રોડ ઊંચો થાય છે અને શીપ નીકળી જાય છે. પછી જે સ્થિતિમાં હતો તે સ્થિતિમાં પુલ થઈ જાય છે. થેન્ક યુ. અહીં આપણે એવા જ બાળ વૈજ્ઞાનિકો છે એમને મળીશું કે તેમની શું કૃતિ લઈને આવ્યા છે. અહીંયા પ્રાથમિક શાળાના બાળકો છે. બેટા, તમારી કૃતિનું નામ શું છે, વિશેષતા શું છે? પેરીવિયસ. અમારી કૃતિનું નામ પેરીવિયસ કોન્ક્રીટ છે. પ્રસ્તાવના: હાલમાં આપણા દેશ કે શહેરમાં અનેક જગ્યાએ રસ્તા બનતા હોય છે. તેમાં મુખ્ય ડામર અને સિમેન્ટના બને છે. બંને રસ્તા જ્યારે બને છે ત્યારે વરસાદનું પાણી જમીનમાં ઉતરતું નથી. જો આ પ્રમાણે રસ્તા બનાવવામાં આવે તો વરસાદનું પાણી જમીનમાં સરળતાથી ઉતરી જાય છે અને પાણીની અછતના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. આ પાણી જમીનમાં સરળતાથી ઉતરી જાય છે અને તેના ઘણા બધા ફાયદા છે. સરફેસ રન ઓફમાં ઘટાડો થાય છે, ગટરોમાં ઘટાડો થાય છે અને તેના ઘણા બધા ફાયદા પણ છે. થેન્ક યુ. અને અમારી શાળાનું નામ શ્રી કોયલી પેશન્ટર શાળા છે. અમારી કૃતિનું નામ છે સ્વાસ્થ્ય.
આ અર્ક બનાવવાની પદ્ધતિ છે. પહેલાં અહીંયા ગૌમૂત્ર રાખવાનું અને આ સ્પિરિટ લેમ્પથી તેને ઉકાળવાનું. તેની વરાળ અહીંયા ઠારક નળીમાં જશે એટલે અહીંયા શુદ્ધ ગૌમૂત્ર અર્ક પ્રાપ્ત થશે. આ બધી ઔષધિ છે જેનાથી આપણે આપણા રોગોને મટાડી શકીએ છીએ. અમારી સ્કૂલનું નામ શ્રી સમેગા પ્રાથમિક શાળા છે. મારું નામ મારું ભાવિસા પરબતભાઈ છે. તો અમે આજે આરોગ્યવર્ધક અને પોષણયુક્ત મેથીની કોફી લઈને આવ્યા છે. એના ઘણા બધા ફાયદા છે, તમે જોઈ શકો છો. એવા છે હું રેવદ્ર પ્રાથમિક શાળાની સ્કૂલમાંથી આવેલી છું. આજે અમે આરોગ્યવર્ધક મિલેટ વિશેનો પ્રોજેક્ટ લઈને આવ્યા છે. અમારા પ્રોજેક્ટમાં આપને મિલેટથી થતા ફાયદાઓ લઈને આવ્યા છીએ અને મિલેટથી લોકો કેટલા સ્વસ્થ રહી શકે છે અને તેના વિશેની જાણકારી લઈને આવ્યા છે અને ફાસ્ટ ફૂડ કેટલું આપણે માટે હાનિકારક છે તે પણ અમે કહીએ છીએ. નમસ્કાર, મારું નામ ખેર પ્રશાંત છે તથા મારા સાથે મિત્રનું નામ ડોડિયા દક્ષ છે. અમે શ્રી સત્યમુ પેશન શાળામાં અભ્યાસ કરીએ છીએ. આજના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં અમે અમારી કૃતિની ઉપસ્થિત છીએ. અમારી કૃતિનો મુખ્ય હેતુ ખેડૂતના સ્વાસ્થ્ય પર ધ્યાન દોરવો છે. ખેડૂત પોતાની સાથે સાથે તેનું સ્વાસ્થ્ય ટકાવી રાખવા ભૂલી જાય છે, તે ખૂબ અગત્યની વાત છે. તે મુદ્દાને ધ્યાનમાં રાખીને અમે આ વાઇબ્રેટિક સ્ટિક બનાવી છે, જે અહીંથી ચાલુ કરવાથી તે સ્ટાર્ટ થાય છે અને સ્વિચથી બંધ થાય છે. જ્યારે ખેડૂત ખેતરે જતો હોય ત્યારે તેને કોઈ પણ જીવજંતુ કરડવાની શક્યતા હોય અને આ તે સ્ટિક ચાલુ કરીને ત્યાં જાય તો તેને વાઇબ્રેટિક જંતુ ન કરડે. અમારી શાળાનું નામ કન્યા શાળા કુકસવાડા છે. અમારી કૃતિનું નામ છે સફાઈ કામદારો માટે સ્વાસ્થ્ય રક્ષક યંત્ર. ત્યાં બેટરી દ્વારા ગટરની અંદર જઈ અને સફાઈ કરે છે. જે માણસને અંદર જઈ ન શકવું પડે ને એના માટે. અમારી આજની કૃતિનું નામ છે મિલેટ્સ એટલે કે શ્રીયન. તો અહીંયા અમે મિલેટ્સ એટલે કે શ્રીયન નાના નાના બીજ ધરાવતા નાના છોડ છે જેને શ્રીયન કહેવામાં આવે છે. આમ આપણે આપણી ભાષામાં બોલીએ તો તેને મોટું અનાજ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. આ અમે મિલેટ્સના 5 પ્રકાર લઈને આવ્યા છીએ. આ તેની ન્યુટ્રિશનલ ઇન્ફોર્મેશન છે અને આ મિલેટ્સ બનાવવાની સાચી રીત છે. આ અમે કમ્પેરિઝન કર્યું છે કે બાફેલા મિલેટ્સ વધારે ઉપયોગી છે કે તળેલા મિલેટ્સ. તો બાફેલા મિલેટ્સ છે એમાં ઓછી પ્રક્રિયા થાય છે જેના કારણે આપણા શરીર માટે ફાયદાકારક છે. તળેલા મિલેટ્સમાં વધારે પ્રક્રિયા થાય છે જેના કારણે આપણા શરીર માટે થોડા ઓછા ફાયદાકારક છે.